નમસ્કાર ખેડૂત મિત્રો. ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે હવે તુવેરનું વાવેતર કરી શકાય કે ન કરી શકાય. ખેડૂત મિત્રો, આ આપણે સપ્ટેમ્બર મહિનાની આજે 6 તારીખ થઈ છે અને આ સપ્ટેમ્બર મહિનો એટલે કે તુવેરનું વાવેતર કરવાનો સમય પૂરો થઈ ગયો કે હજી વાવેતર કરી શકાય એવી કોમેન્ટો ઘણા ખેડૂત મિત્રોની આવે છે. કારણ કે અત્યારે આ વર્ષે આપણે ગણો ને તો એરંડા છે, તુવેર છે, કપાસ છે, મરચી છે, એવા પાક અત્યારે બળી ગયા છે. અને બીજું કે અત્યારે એક 39 નંબરની મગફળીની મોસમ પડી છે. એ 39 નંબરની મગફળી જેને વાવેતર કર્યું એ લોકો એમ પૂછે છે કે ભાઈ અમારે વાવેતર કરી શકાય કે નહીં તુવેરનું. તો ખેડૂત મિત્રો, આપણે એના વિશે ખાસ વાત કરીશું કે કયા ખેડૂતને વાવેતર કરી શકાય અને શું શું કાળજી રાખવી જોઈએ. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો, કે તમારે વાવેતર કરી શકાય કે ન કરી શકાય. તો ખેડૂત મિત્રો, કરી શકાય. અને ક્યાં સુધી કરી શકાય? તો 20 ઓક્ટોબર સુધી આનું વાવેતર કરી શકાય. પણ એની મેથડ ફેરવવી પડે. એટલે કે જે આપણે જૂન મહિનામાં જે આપણે 72ની જાળીએ વાવેતર કરતા હોય, ત્યાર પછી આપણે જુલાઈ ઓગસ્ટમાં જ્યારે વાવેતર કરતા ત્યારે 60ની જાળીએ વાવેતર કરતા હોય છે. અને અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનામાં જો વાવેતર કરવું હોય તો એની 40ની જાળી રાખવી પડે. અને હજી કે 10 દિવસ પછી જો વાવેતર કરવું હોય તો 24, 26ની એવી જાળી રાખવી પડે. એટલે કે આપણે એક કેરામાં 3 ઓળ થાય એ રીતે. ત્યાર પછી જો આપણે 15 ઓક્ટોબર પછી જો વાવેતર કરવું હોય તો એક કેરામાં 4 ઓળ કરવી પડે. એટલે કે 20ની જાળીએ વાવેતર કરવું પડે. જો આ રીતનું આપણે વાવેતર કરીએ તો ઉત્પાદન સારું આવે. અને ખેડૂત મિત્રો, હવે તમને હું વાવેતર તો બરોબર છે, પણ હવે હું તમને એક ખાસ વાત કરું કે તમારે જે સાહની અંદર કે કપાસ હોય કે તુવેર હોય કે એરંડા હોય, એ સાહની અંદર પાછી તુવેર વાવવાની નથી. એટલે કે તમારે જે લીટીની અંદર આપણે સાહ નાખ્યા હોય એમાં તુવેર મતલબમાં જે પાક બળી ગયો છે, જે વાવ્યો હતો એનીથી આપણે 3-4 ઇંચ આઘો દાંતો જવો જોઈએ. કારણ કે એ સાહ હોય ને એ પાણી બે વખત આવેલું એટલે ચીકણો થઈ ગયો. એમાં તમે કદાચ દાંતો શીરશો ને તો શિકાયતવાળી જમીન નીકળે છે. એટલે એમાં તુવેરનો પાક વાવો ગમે એ વાવો એનો છોડવો એટલો બધો વિકાસ ન લે. એટલે કે એને વિકાસ કરવામાં થોડોક અવરોધ ઊભો થતો હોય છે. એટલે કે આપણે સાહને સતરાવી દેવાનું છે, એ સાહમાં વાવેતર નથી કરવાનું. અને બીજું કે બીજ દરની વાત ખેડૂત મિત્રો કરીએ તો આપણે 60ની જાળીએ વાવેતર કરવી તો તુવેર આપણે 16 ગુઠાને 1 કિલો બિયારણ વાવીએ એટલે બરોબર થતું હોય છે. તો એમની જગ્યાએ અત્યારે આપણે જો 3 તમે સાહ કરતા હોય તો તમારે 3 કિલો બિયારણ રાખવું જોઈએ. 4 સાહ કરતા હોય તો 4 કિલો રાખવું જોઈએ. અને 2 સાહમાં વાવેતર કરતા હોય તો 2 કિલો રાખવું જોઈએ. એટલે કે આપણે એક કેરાની અંદર જે રીતે તમે વાવેતર કરો એ પ્રમાણે બીજ દર રાખો. અને બીજું ખેડૂત મિત્રો, બિયારણની પસંદગી તો કે મારી દ્રષ્ટિએ ખેડૂત મિત્રો કે જે ટૂંકી મુદતને એટલે કે 150-60 દિવસે જે પાકતી હોય ને હંમેશા એ તુવેર વાવવી જોઈએ. હવે પછી 180-85 દિવસે પાકે એવી તુવેરનું વાવેતર ન કરવું જોઈએ. એટલે કે આપણે ટૂંકી મુદતની વેરાયટીની વાત કરીએ ખેડૂત મિત્રો, તો એક તો આપણે BDN 2 વેરાયટી આવે છે. જો BDN 2 વેરાયટી પણ સારી છે અને ટૂંકી મુદતે પાકે. ત્યાર પછી આપણે ફૂલે પુષ્પા કરી વેરાયટી આવે છે. એમનું પણ આપણે 150-55-60 દિવસે પરિપક્વ થતી હોય છે. તો એટલે મારું કહેવાનું એવું છે કે હવે જે વેરાયટી વાવો એ ટૂંકી મુદતની વાવવાની છે. કોઈ પણ કંપનીની વાવો એવું નથી, પણ જે 160 દિવસની અંદરમાં જે પાકતી હોય ને એ તુવેરનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને ઉત્પાદન પણ સારું આવે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની માવજત વિશે પણ વાત કરીશું. તો બસ આજે આટલું. નમસ્કાર.